ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે નોઇઝ વાઇબ્રેશન એન્ડ હાર્શનેસ એન્ડ સેફ્ટી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 3 કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ સોર્સિસ ઓફ વાઇબ્રેશન અંતર્ગત આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પેસિવ એન્ડ એક્ટિવ સસ્પેન્શન વિશે. The passive suspension system has ability to store energy via spring and to dissipate it via a damper. પેસિવ ટાઈપની સસ્પેન્શન સિસ્ટમની અંદર સ્પ્રિંગ દ્વારા એનર્જી છે તે સ્ટોર કરવામાં આવે છે અને ડેમ્પરની મદદથી આ જે એનર્જી છે તેને ડિસિપેટ કરવામાં આવતી હોય છે. ઇટ્સ પેરામીટર આર જનરલી ફિક્સ being chosen to achieve a certain level of compromise between load holding, load carrying and comfort. આ પ્રકારની સસ્પેન્શન સિસ્ટમ જે છે કે જેના અમુક પ્રકારના પેરામીટર છે કે જેને જનરલી રીતે ફિક્સ કરવામાં આવેલા હોય છે કે જે તેના રોડ હોલ્ડિંગ, લોડ કેરિંગ અને કમ્ફર્ટ વચ્ચે ચોક્કસ લેવલ મેળવવા માટે થોડું ઘણું કોમ્પ્રોમાઇઝેશન પણ કરવું પડે છે અથવા તો તે કોમ્પ્રોમાઇઝ કરવા માટે આ જે પેરામીટર છે તેમાં ફિક્સ કરવામાં આવે છે. An active suspension system has their ability to store, dissipate and to introduce energy to the system. જ્યારે એક્ટિવ ટાઈપ સસ્પેન્શન સિસ્ટમની અંદર સિસ્ટમને એનર્જી સ્ટોર કરવા માટે કે તેને ડિસિપેટ કરવા માટે અથવા તો તેને ઇન્ટ્રોડ્યુસ કરવાની પણ તેના અંદર ક્ષમતા રહેલી છે. ઇટ મે વેરી ઇટ્સ પેરામીટર ડિપેન્ડિંગ અપોન ઓપરેટિંગ કન્ડિશન એન્ડ કેન હેવ knowledge other than the strut deflection and strut deflection the passive suspension is limited to. એટલે કે જે તેની ઓપરેટિંગ શરતોના આધારે તેના પરિણામ જે છે તેની અંદર વેરિએશન થાય છે, તે બદલી શકાય છે. પરિણામે પેસિવ સિસ્ટમ જે છે તે અમુક લિમિટ સુધી સ્ટ્રટના ડિફ્લેક્શન સિવાય બાકીના જે નોલેજ જે છે તેની અંદર કરી શકાતું હોય છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું એક્ટિવ, પેસિવ અને સેમી એક્ટિવમાં કઈ રીતે સિસ્ટમ જે છે તેના વિશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કાર બોડીની સાથે સ્પ્રિંગ અને ડેમ્પર લગાડવામાં કઈ રીતે આવે છે અને કઈ રીતે તે ટાયરની સાથે કનેક્ટ કરવામાં આવેલું છે, બરાબર. પછી બાજુની અંદર સેમી એક્ટિવની અંદર કંટ્રોલેબલ ડેમ્પર લગાડવામાં આવે છે ડેમ્પરની જગ્યાએ અને સ્પ્રિંગ જે છે તે પણ સાથોસાથ લાગેલી હોય છે. એટલે કે કંટ્રોલેબલ ડેમ્પર લગાડવામાં આવે ડેમ્પરની જગ્યાએ તો એ પ્રકારની જે સસ્પેન્શન છે તેને આપણે સેમી એક્ટિવ ટાઈપનું સસ્પેન્શન છે તે કહી શકીએ છીએ. અને થર્ડ વનની અંદર છે એક્ટિવ ટાઈપની અંદર કે જેની અંદર ફોર્સ એક્ચ્યુએટર એટલે કે સિલિન્ડર હોય કે જેની અંદર શોક એબ્સોર્બરની જેમ કામ થતું હોય છે અને બોડી જે છે તે અપ અને ડાઉન મૂવમેન્ટ કરી શકાતી હોય. તો આ પ્રમાણે વ્હીકલની અંદર જે ત્રણ અલગ અલગ પ્રકારના સસ્પેન્શન એક્ટિવ, પેસિવ અને સેમી એક્ટિવ જે છે તે માઉન્ટ કરવામાં આવતા હોય છે. સૌથી પહેલા આપણે અહીં જોઈશું પેસિવ સસ્પેન્શન વિશે. ધ કન્વેન્શનલ સસ્પેન્શન સિસ્ટમ ઇઝ પેસિવ સસ્પેન્શન સિસ્ટમ. એટલે કે હાલના તબક્કામાં જે આપણે જનરલી કન્વેન્શનલ જે સસ્પેન્શન સિસ્ટમ જોઈએ છીએ તો તેમાં મુખ્યત્વે પેસિવ ટાઈપ સસ્પેન્શન સિસ્ટમ જે છે તે ઉપયોગમાં લેવામાં આવે છે. ઇટ હેઝ ટુ એલિમેન્ટ, વન ઓફ ધેમ ઇઝ ડેમ્પર એન્ડ અનધર ઇઝ સ્પ્રિંગ. એટલે આ પ્રકારની જે કન્વેન્શનલ સિસ્ટમ છે તેની અંદર બે મુખ્યત્વે એલિમેન્ટ આવેલા હોય છે, જેમાંથી એકને આપણે ડેમ્પર તરીકે ઓળખીએ છીએ જ્યારે બીજાને આપણે સ્પ્રિંગ તરીકે ઓળખીએ છીએ. In this passive suspension, the purpose of damper is to dissipate the energy and spring is to store the energy. એટલે આ પ્રકારની જે પેસિવ ટાઈપની સસ્પેન્શન સિસ્ટમ છે કે જેમાં ડેમ્પર જે છે તેનો પર્પઝ, તેનો હેતુ એનર્જીને ડિસિપેટ કરવાનો છે કે જ્યાં સ્પ્રિંગની મદદથી અમુક પ્રમાણમાં એનર્જી જે છે તે સ્ટોરેજ કરવાનું કામ કરે છે. ઓફન અ સ્પ્રિંગ ડિઝાઇન function is expressed in term of energy storage capacity. આ ઉપરાંત ઘણી વખત સ્પ્રિંગ જે છે તે તેની એનર્જી સ્ટોરેજ કેપેસિટીને આધારે તેની સ્પ્રિંગની ડિઝાઇન થતી હોય છે. ઇન મશીન, સ્પ્રિંગ આર ફ્રીક્વન્ટલી યુઝડ ટુ સ્ટોર કાઇનેટિક એનર્જી ફ્રોમ ધ મૂવિંગ કમ્પોનન્ટ ડ્યુરિંગ ધ ડિસેલરેશન એન્ડ રિલીઝ ધીસ એનર્જી ડ્યુરિંગ ધ એક્સેલરેશન ટુ રિડ્યુસ ધ પીક લોડ. મશીનની અંદર અલગ અલગ પ્રકાર સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના વારંવાર તેની ડાયનેમિક મૂવમેન્ટને પરિણામે જે એનર્જી ટ્રાન્સફર થતી હોય છે તો તેના માટે સ્પ્રિંગ જે છે તે કામ કરતું હોય છે અને તેના પીક લોડને ઘટાડવા માટે
સોરી તેની કાઇનેટિક મશીનની અંદર સ્પ્રિંગ જે છે તે અલગ અલગ પ્રકારની યુઝ કરવામાં આવે છે કે જેની અંદર તેના ડિસેલરેશનના સમયગાળા દરમિયાન જે મૂવિંગ કમ્પોનન્ટ છે તો તે એનર્જી જે છે કાઇનેટિક એનર્જી તેને સ્ટોર કરે છે અને જ્યારે તે પીક લોડની નજીકની કન્ડિશનમાં હોય એટલે કે પીક લોડ સુધી ના પહોંચે તે માટે એક્સેલરેશન ના સમયગાળા દરમિયાન જે એનર્જી તેના દ્વારા એબ્સોર્બ કરવામાં આવેલી હોય છે તો તેને તે આ વખતે રિલીઝ કરી દેતા હોય છે અથવા તો ડિસેલરેટ કરી દેતા હોય છે. If a load exerting to spring, it will be compressed until the force produced by the compression is equal to the load force. The spring will oscillate around the original position for a period of time when the vehicle is when the load is troubled by the external force. એટલે કે જ્યારે જો સ્પ્રિંગને લોડ પૂર્વક દબાવવામાં આવતી હોય તો આવા વખતે તેના ઉપર કોમ્પ્રેશન થતું હોય છે અને જ્યાં સુધી કોમ્પ્રેશન દ્વારા તેના દ્વારા પેદા કરવામાં આવેલા ફોર્સિસ જે છે તે લોડના ફોર્સની જેટલું ન થાય તો ત્યાં સુધી સ્પ્રિંગ જે છે તે પોતાની મૂળ પોઝિશનની આજુબાજુ આવવા માટે તે ઓસિલેટ થતી હોય છે કે જ્યાં સુધી તેના ઉપર લાગાડવામાં આવેલો એક્સટર્નલ ફોર્સ જે છે તે તેની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે અથવા તો તેની અંદર કોઈ પણ પ્રકારની ટ્રબલ ના થાય તો ત્યાં સુધી તે પોતે સ્પ્રિંગ જે છે તે ઓસિલેટ થાય છે. Damper can absorb this oscillation, therefore it would only jump for the short period of time. અને અહીંયા જે સ્પ્રિંગનું ઓસિલેશન થાય છે તો તેની સાથે જો ડેમ્પરનો આપણે ઉપયોગ કરવામાં આવેલો હોય તો એ જે ડેમ્પર છે તે સ્પ્રિંગની અંદર આ ઓસિલેશન જે છે તેને એબ્સોર્બ કરી દે છે અને તેને પરિણામે તે થોડોક જમ્પ પણ થાય છે. For this type of suspension system, damping coefficient and spring stiffness are fixed characteristic. Therefore, this is the main weakness as parameter for ride comfort and good handling, vary with different road surface, vehicle speed and disturbances. એટલે કે આ પ્રકારના સસ્પેન્શન સિસ્ટમ માટે ડેમ્પિંગ કોએફિશિયન્ટ અને તેના સ્પ્રિંગની જે સ્ટીફનેસ જે છે તે તેની ફિક્સ કેરેક્ટરિસ્ટિક છે. આથી તેની મુખ્ય વીકનેસ એના પેરામીટર છે કારણ કે રાઇડિંગ દરમિયાન કમ્ફર્ટ માટે તેના જે પેરામીટર છે તે તેના રોડની સારી રોડ હેન્ડલિંગ કેપેસિટી અને રોડની સરફેસ જે છે તે વ્હીકલની સ્પીડની અંદર પણ ડિસ્ટર્બ કરતી હોય છે. એટલે અલગ અલગ રોડ કન્ડિશન જે છે રોડની સરફેસ તે વ્હીકલની સ્પીડની સાથે તેને ડિસ્ટર્બન્સ પણ કરતી હોય છે. નેક્સ્ટ આવે છે સેમી એક્ટિવ ટાઈપ સસ્પેન્શન સિસ્ટમ. The component of semi-active suspension system is similar with the passive suspension system, and where external energy is needed in the system, it uses the same function of the active suspension system. તો કે સેમી એક્ટિવ સસ્પેન્શન સિસ્ટમ છે કે જે પેસિવ સસ્પેન્શન સિસ્ટમ જેવી જ દેખાય છે પરંતુ આ સિસ્ટમની અંદર એક્સટર્નલ એનર્જીની જરૂરિયાત રહેતી હોય છે. આથી તે એક્ટિવ સસ્પેન્શન સિસ્ટમની જેમ કામ કરે છે. The differentiation with passive suspension system is that the damping coefficient can be controlled. પેસિવ સસ્પેન્શન સિસ્ટમ સાથે જો એનો મેઇન તફાવત અથવા ડિફરન્સ છે કે તે તેના ડેમ્પિંગ કોએફિશિયન્ટની મદદથી સંપૂર્ણ રીતે તેને કંટ્રોલ કરી શકાય છે. Fully active suspension system is modified, thus the actuator is only capable of dissipating power rather than supply it as well. જ્યારે ફુલી એક્ટિવ સસ્પેન્શન સિસ્ટમ જે છે તેની અંદર મોડિફિકેશન કરવામાં આવે છે અને આ રીતે તે એક્ચ્યુએટર દ્વારા ફક્ત પાવર સપ્લાય કરવાના બદલે તેને ડિસિપેટ કરવાનું કામ પણ કરે છે. The actuator then become a continuously variable damper which is theoretically capable of tracking force damp signal independently of instantaneous velocity across it. એટલે એક્ચ્યુએટર જે છે તે તેની પછી કન્ટિન્યુઅસ વેરિયેબલ ડેમ્પર બની જતું હોય છે કે જે પ્રેક્ટિકલી રૂપે આજુબાજુના જે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી માટે
ઇન્ડિપેન્ડન્ટલી માંગ પ્રમાણે સિગ્નલને ટ્રેકિંગ કરવા માટે તે યોગ્ય કામ કરે છે. while having low system cost, light system weight and low energy consumption, this suspension system is exhibit high performance. ઓછું વજન, ઓછી કિંમત અને ઓછા એનર્જીના કન્ઝમ્પશનના પરિણામે આ પ્રકારની સિસ્ટમ જે છે તે ખૂબ જ સારું પરફોર્મન્સ આપે છે. ડિસએડવાન્ટેજ ઓફ ધ સેમી એક્ટિવ સસ્પેન્શન, તો કે સેમી એક્ટિવ સસ્પેન્શન સિસ્ટમ જે છે તેનો એક મુખ્ય ગેરફાયદો છે તે હવે જોઈએ. ધ હાઈ ફ્રીક્વન્સી હાર્શનેસ ધેટ has been observed in road test and reported in analytical study of semi-active suspension system is a significant feature that the performance of semi-active suspension is not suitable. રોડની હાઈ ફ્રીક્વન્સીની જે હાર્શનેસ જે છે તેને કારણે રોડની અંદર જે કોઈ પણ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે તો તેની અંદર સેમી એક્ટિવ સસ્પેન્શન જે છે તેનું એનાલિસિસ ની સ્ટડી કરવામાં આવી છે અને તેના ઉપરથી એક તારણ પણ નીકાળી શકાયું છે કે આ પ્રકારની સસ્પેન્શન સિસ્ટમ એટલે કે સેમી એક્ટિવ સસ્પેન્શન સિસ્ટમ જે છે તે પરફોર્મન્સ લેવલ ઉપર યોગ્ય સુટેબલ જણાતી નથી. નેક્સ્ટ હવે આપણે જોઈશું એક્ટિવ સસ્પેન્શન સિસ્ટમ વિશે. The differentiation compared to conventional suspension is active suspension system able to add energy into vehicle dynamic system by the use of actuator rather than the dissipation of the energy. કન્વેન્શનલ સસ્પેન્શન સિસ્ટમની કમ્પેરિઝનને જો તેનો ડિફરન્સ જોવા જઈએ તો એક્ટિવ સસ્પેન્શન સિસ્ટમ એ તેના એનર્જી ડિસિપેશન કરવાના બદલે એક્ચ્યુએટરનો ઉપયોગ કરી વ્હીકલની ડાયનેમિક સિસ્ટમની અંદર એનર્જી એનર્જાઇઝ કરવા અને ઉમેરવા માટે એડ કરવા માટે તે સક્ષમ છે. એક્ટિવ સસ્પેન્શન કેન યુઝ ફર્ધર ડિગ્રી ઓફ ફ્રીડમ ઇન એસાઇનિંગ ટ્રાન્સફર ફંક્શન એન્ડ ધેરફોર ગેટ બેટર પરફોર્મન્સ. એક્ટિવ સસ્પેન્શન સિસ્ટમ ટ્રાન્સફર કાર્ય જે એને આપવામાં આવેલું હોય છે તો તેને ઇન્ડિપેન્ડન્ટ લેવલ ઉપર વધારે ડિગ્રીનો ઉપયોગ કરે છે અને તેની મદદથી તે ખૂબ જ વધારે સારું પરફોર્મન્સ મેળવી શકે છે. The active suspension system consists of an additional element in the conventional suspension, which the main component of it is an actuator that is controlled by a higher frequency response servo valve and which involve a force feedback loop. Active suspension જે છે તેની અંદર આ પ્રકારની સિસ્ટમ જે છે તે કન્વેન્શનલ સિસ્ટમ કરતાં એક વધારાનું એલિમેન્ટ રાખે છે કે જે તેનો મુખ્ય કમ્પોનન્ટ છે અને તે છે એક્ચ્યુએટર કે જે હાઈ ફ્રીક્વન્સી ઉપર સારો રિસ્પોન્સ આપે છે. આથી તેને સર્વો વાલ્વની મદદથી કંટ્રોલ કરી શકાય છે. સર્વો વાલ્વની મદદથી તેનું કંટ્રોલ કરી શકાય છે અને તેના જે ફોર્સ જે છે તેના રિસ્પોન્સના રૂપે લૂપ એની અંદર ફીડબેક તરીકે મળતું હોય છે. A control law which is normally obtained by application of various forms of optimal control theory govern the demand force signal which typically generated in microprocessor. એટલે કે જે અહીં જે કંટ્રોલ લો જે છે તેની અંદર સામાન્ય રીતે સારામાં સારું કંટ્રોલિંગ સિદ્ધાંતની અંદર અલગ વેરિયસ ફોર્મના અલગ અલગ ફોર્મની એપ્લિકેશન માટે તેને એપ્લિકેશન કરવામાં આવતી હોય છે અને તેના ડિમાન્ડ પ્રમાણે ફોર્સ જે છે તેનું સિગ્નલ દ્વારા કંટ્રોલિંગ થાય છે કે જે સામાન્ય રીતે માઇક્રો પ્રોસેસરની મદદથી આ પ્રકારની સિસ્ટમ જે છે તે જનરેટ થતી હોય છે. In theory, the suspension provide best possible ride and handling characteristic. જ્યારે થિયરિટિકલી રીતે જોવા જાય તો સસ્પેન્શન સિસ્ટમ જે છે તે બેટર રાઇડ કમ્ફર્ટ બેટર રાઇડ માટે અને હેન્ડલિંગની જે કેરેક્ટરિસ્ટિક જે છે તે પ્રોવાઈડ કરે છે. બાય મેન્ટેનિંગ એન્ડ અરાઉન્ડ સ્ટેબલ ટાયર મેક કોન્ટેક્ટ વિથ ફોર્સ maintaining level vehicle geometry and by minimizing vertical acceleration to the vehicle it is done. વ્હીકલની અંદર આજુબાજુ જે સ્થિર ટાયરને કોન્ટેક્ટમાં રાખી ફોર્સ સાથે તેનો કોન્ટેક્ટ કરે છે
સંપર્ક રાખી અને તેનો આજુબાજુની કન્ડિશનમાં સ્થિર ટાયરને મેન્ટેન કરીને તે ફોર્સ સાથે કોન્ટેક્ટ કરે છે, જેના પરિણામે જે લેવલ ઉપર વ્હીકલની જીઓમેટ્રી છે તે મેન્ટેન થાય છે અને તેના દ્વારા તે કામ કરી શકે છે. On the other hand, due to its complication, cost and power requirement, it is not yet put into mass production. જે વ્હીકલની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે છે તો તેના ઉપર તે વર્ટિકલી એક્સલરેટ કરે છે, જ્યારે બીજી બાજુ તેની અંદર કોમ્પ્લિકેશન, કોસ્ટ અને પાવર રિક્વાયરમેન્ટના પરિણામે ની જરૂર પણ રહેતી હોય છે. આથી તેનું હાલના તબક્કે માસ પ્રોડક્શન કરવું પણ શક્ય બન્યું નથી. મિત્રો, આ ટોપિક સાથે આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ.